ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી, જે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી। પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે। દરમિયાન રાંદેર પોલીસની ટીમને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો એક ઓટો રિક્ષામાં ચોરીની બેટરીઓ લઈ રાંદેરના પાયકવાડ સ્થિત ઝંડા ચોક ખાતે આવેલ તારીક મેવની ભંગારની દુકાને વેચાણ અર્થે આવી રહ્યા છે। તે મુજબની માહિતીના આધારે રાંદેર પોલીસ દ્વારા વોચ ગોઠવી ઓટો રિક્ષામાં ચોરીની બેટરી લઈ આવેલા એઝાઝ ઉર્ફે ઇલિયાસ દોયા અને શબ્બીર મુબારક પટેલને ઝડપી પાડ્યા હતા। ઓટો રિક્ષાની તલાશી લેતા તેમાંથી 5થી વધુ અલગ અલગ કંપનીઓની બેટરીઓ મળી આવી હતી, જે બેટરીઓ સુરતના રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ વાહનોમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી। એટલું જ નહીં, પૂછપરછમાં ઓટો રિક્ષા હાકિમદીન સૈયદ નામના શખ્સનું હોવાનું બહાર આવ્યું હતું, જ્યાં ઓટો રિક્ષા ચાલક હાકિમદીન સૈયદની પણ પોલીસે ધરપકડ કરી હતી। જ્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓ વાહનોમાંથી ચોરી કરતી બેટરીઓ રાંદેરના ઝંડા ચોક ખાતે આવેલા ભંગારના વેપારી તારીક મેવને વેચાણ કરતા હોવાની હકીકત હતી, જ્યાં ભંગારના વેપારી તારીક મેવની પણ ધરપકડ કરવામાં આવી છે। 4 પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ રાંદેર વિસ્તારમાંથી ચોરી કર્યો હોવાનું પણ બહાર આવ્યું હતું। આમ રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના 2 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી। પોલીસે એક ઓટો રિક્ષા, રોકડા રૂપિયા, ચોરીનો એક મોબાઈલ, ચોરીની 5 બેટરીઓ સહિત 1,39,000ની મત્તાનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।